અગત્યના સમાચારમાં આગળ વાત કરીએ સુરતના સરથાણામાં 2 બુલેટની ચોરી થઈ ગઈ છે। 5 જ સેકન્ડમાં પગથી લોક તોડીને બુલેટની ચોરી કરવામાં આવી। બુલેટ ચોર્યાની 25 મિનિટમાં અન્ય બુલેટની ચોરી થઈ છે। બંને બુલેટ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બુલેટ માલિકને અજાણ્યા નંબરથી ફોન પણ આવ્યો હતો। ઓનલાઈન રૂપિયા 2500 પણ પડાવવામાં આવ્યા હતા। તો સરથાણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના સરથાણા વિસ્તારના યોગી ચોક વિસ્તારનો આ બનાવ છે, જ્યાં માત્ર 5 જ સેકન્ડમાં જે બાઇક બહાર પડ્યું હતું તેની ચોરી કરવામાં આવી છે। ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। એક નહીં પરંતુ 2 બુલેટની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। જો કે બંનેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીના આધારે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે કોણ હતા ગઠિયાઓ જે બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયા છે।